નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરથી આપણે આપણું જે ત્રીજું ચેપ્ટર જે છે વિદ્યુત રસાયણ એમની છે આપણે શરૂઆત કરીશું. વિદ્યુત રસાયણ પહેલા બે ચેપ્ટર પૂર્ણ કર્યા પછી પહેલા બે આપણે ચેપ્ટર કમ્પ્લીટ કર્યા પછી દ્રાવણો આપણું ચેપ્ટર છેલ્લું કમ્પ્લીટ કર્યું. એમના ક્વેશ્ચન છે એના હું તમને લેક્ચર છે આપીશ. હોમવર્ક પણ છે તમારે બુકમાં છે લખવાનું રહેશે. હવેનું જે ચેપ્ટર છે આપણું વિદ્યુત રસાયણ છે. તો વિદ્યુત રસાયણમાં જે આપણે સેલ ભણવાના છે, બે પ્રકારના સેલ છે આપણે ભણીશું. એક તો ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે, બીજું છે ઇલેક્ટ્રોલાઇટિક સેલ છે, અને ત્રીજું છે કંડક્ટન્સ. લખીએ આપણે. પહેલું જે છે સેલ ઇલેક્ટ્રોકેમિકલ સેલ. સેલ ઇલેક્ટ્રોકેમિકલ કોષ. બીજો જે છે વિદ્યુત ઇલેક્ટ્રોલાઇટિક સેલ. ઇલેક્ટ્રોલાઇટિક કોષ. ત્રીજું જે છે કંડક્ટન્સ. કંડક્ટન્સ એમનો છે અભ્યાસ કરવાનો છે. તો આ ત્રણેયમાં ડિફરન્સ શું છે? બેમાં આ બે જે સેલ છે એમાં ડિફરન્સ શું છે એ સૌપ્રથમ છે આપણે જોઈએ. તો ઇલેક્ટ્રોકેમિકલ સેલ જે છે એ શું કરશે, એનું કાર્ય કઈ રીતના છે, એ વર્ક કઈ રીતના કરે છે? તો ઇલેક્ટ્રોકેમિકલ સેલ જે છે એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે. ઇલેક્ટ્રોકેમિકલ સેલનું કાર્ય શું છે? કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. બરાબર. એટલે કે રાસાયણિક પ્રક્રિયા દ્વારા એ છે વિદ્યુત ઉર્જા છે મેળવવામાં આવે. તો એ રાસાયણિક ઉર્જાનું કેમાં કન્વર્ઝન કર્યું? એને ઇલેક્ટ્રિકલ એનર્જી, કેમિકલ એનર્જી કન્વર્ટેડ ઇન્ટુ ધ ઇલેક્ટ્રિક એનર્જી. તો એવી રીતના આ પહેલો સેલ છે એ આપણે જોઈએ. હવે જો ઇલેક્ટ્રોલાઇટિક સેલ, એનાથી તદ્દન વિરુદ્ધ કામ કરે છે. કે જે છે એ શું કરશે? તો કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં કન્વર્ઝન બતાવે. વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જા. વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર એ છે બતાવે છે. તો બે પ્રકારના સેલ છે, ઇલેક્ટ્રોકેમિકલ સેલ અને ઇલેક્ટ્રોલાઇટિક સેલ. આ બંને સેલ છે એ છે પોતાના જે કે સિદ્ધાંત લેવલ પ્રમાણે કામ કરે. એક છે રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઇલેક્ટ્રિકલ ઉર્જામાં, અને એક ઇલેક્ટ્રિક ઉર્જાથી છે રાસાયણિક પ્રક્રિયા છે થાય છે એમાં. બરોબર. માની લો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે મોબાઈલની બેટરી જે છે એ તમે પ્લગ ઇન કરો, ચાર્જિંગમાં મૂકો છો તમે, તો શરૂઆતમાં એ શું કરે છે? તો કે વિદ્યુત ઉર્જા છે
એનું એ રાસાયણિક ઉર્જામાં કન્વર્ઝન કરે છે. એ કે જે ઇલેક્ટ્રિકલ જે ઉર્જા છે કે વિદ્યુતીય છે એનું કેમાં રૂપાંતરણ કરે છે, એ રાસાયણિક ઉર્જામાં છે રૂપાંતરણ કરે છે, એ સ્ટોર થાય છે. ત્યાર પછી તમે ચાર્જિંગ થઈ ગયું, પછી તમે ગેમ્સ રમો છો, બરોબર ને? તો જે પછી તમે મોબાઈલનો યુઝ કરો છો, તો એ કેમિકલ ઉર્જાનું કેમાં રૂપાંતર થયું ફરી પાછું? તો કે કેમિકલ જે કે રાસાયણિક ઉર્જા છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ છે થઈ ગયું, બરોબર? મોબાઈલની બેટરી છે, બસીસની બેટરી છે, કાર બેટરી છે. આ પ્રકારે એમ કહીએ કે એક સિક્કાની બે બાજુ, કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુતમાં, વિદ્યુતનું રાસાયણિક, બરોબર? તો આવી રીતના આ જે સેલ છે એ કાર્ય કરે છે. એમાં પણ વોલ્ટેઇક સેલ છે, ડેનિયલ સેલ, ગેલ્વેનિક સેલ છે, એનો છે આપણે અભ્યાસ કરવાનો છે આ ચેપ્ટર. ત્યાર પછી આમાં ડેફિનેશન, એક તો ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન જે તે ક્ષારનું દ્રાવણ, ક્ષાર ક્ષેત્ર કે જે છે બે દ્રાવણને જોડવાનું કાર્ય કરે છે જેથી કરીને આયન્સની છે આપલે થાય. ત્યાર પછી છે ઇલેક્ટ્રોડ. તો ઇલેક્ટ્રોડ જે છે એ છે આપણે આમાં ભણવાના છે. એનોડ, કેથોડ, એની બધી પણ છે ટર્મ છે આપણે. તો પહેલું જે છે ઇલેક્ટ્રોકેમિકલ સેલ એ આપણે શરૂઆત કરીએ. તો ઇલેક્ટ્રોકેમિકલ કોષમાં જે સેલ જે છે એ સેલમાં સૌપ્રથમ આપણે ઇલેક્ટ્રોડ જોઈએ. તો બે પ્રકારના ઇલેક્ટ્રોડ જોવા મળે. ઇલેક્ટ્રોડ એક ધન, એક એનોડ અને કેથોડ. આ બે છે એ ઇલેક્ટ્રોડ છે આપણને જોવા મળે છે. તો એના માટે જોઈએ તો વિદ્યુત ધ્રુવ એટલે ઇલેક્ટ્રોડ 1 અને અહીં લખીએ ઇલેક્ટ્રોડ 2 એટલે કે વિદ્યુત ધ્રુવ. તો ઇલેક્ટ્રોડ 1 માની લો કે જે તમે એક ઇલેક્ટ્રોડ તમે બનાવો છો તો એ એક ઇલેક્ટ્રોડ હાફ સેલ નું કામ કરે છે. એટલે કે અર્ધકોષ છે, કોષ નહીં પરંતુ કેવો છે અર્ધકોષ થાય. તો બે અર્ધકોષ પ્રક્રિયા પૂર્ણ કરી, પ્રક્રિયા કેવી કરે છે તો કે કોઈ પણ કોષ છે એ રેડોક્સ પ્રક્રિયા કરે છે. એટલે કે રિડક્શન અને ઓક્સિડેશન બંને પ્રક્રિયા છે એ કોઈ એક સેલ દ્વારા થતી. એટલે કે બે હાફ સેલ, એક સેલ બરાબર બે હાફ સેલ. તો હવે ઈ સેલ કઈ રીતના બને? તો આ એક ઇલેક્ટ્રોડ છે તો એ એક અર્ધકોષ છે, અર્ધકોષ. ત્યાર પછી આ પણ એક અર્ધકોષ છે. બંને છે એવું છે તો કે બંને એક એક અર્ધકોષ છે રહે. આપણે અર્ધ વિદ્યુત ધ્રુવ જ રાખીએ. તો બંને એક અર્ધકોષ છે, બંને છે એવું થઈ ગયા તો કે એક એક અર્ધકોષ છે ત્યાં કે. હવે જોઈએ, માની લો કે તમે પહેલા સૌપ્રથમ છે એ ઝિંક લીધી, મેટલ કઈ લીધી, ધાતુ છે ઝિંક લીધી. હવે તમે ઝિંક ને છે જે ઝિંક નો રોડ જે છે એનો જે ઇલેક્ટ્રોડ છે એને તમે કેમાં નાખો છો તો કે એને તમે છે એના ઝિંકના દ્રાવણમાં નાખો છો. ઝિંક
દાખલા તરીકે તમે ઝિંક સલ્ફેટ લીધું, એના દ્રાવણમાં ઈ છે એ ડીપ કરો છો તો એ એક અર્ધકોષ બની ગયો. એ શું બની ગયો? તો કે એક હાફ સેલ છે બની ગયો, અર્ધકોષ છે બની ગયો. માની લો કે આ ઝિંક, બરાબર, ઝિંક ને આપણે એના દ્રાવણ એટલે કે Zn+2 એમના અટેચમાં રાખીએ એટલે એક સેલ છે, એક હાફ સેલ છે બની ગયો, બરાબર. એની સામે માનો કે બીજો વિદ્યુત ધ્રુવ છે આપણે કોપર નો લીધો, બરાબર. તો આ કોપર લઈએ Cu પ્લસ Cu2 પ્લસ, બરાબર. હવે Fe છે તો Fe3 પ્લસ. તો એ બે આ રીતના એક આખો સેલ જે છે, અર્ધકોષ પ્રક્રિયા જે છે એ રહે છે, બરાબર. તો વિદ્યુત ધ્રુવ કઈ રીતના બને? તો કે જે ધાતુ જે છે એને એના કોઈ મેટલ તમે લ્યો છો તો એને એના જ ક્ષારના દ્રાવણમાં તમે ડીપ કરો છો, અને ક્ષારના દ્રાવણમાં તમે ડીપ કરશો તો એવું થઈ જાય તો કે એક સેલ હાફ સેલ છે બની. ક્યારે? અમુક વખતે અમુક કેસીસમાં બે, માની લો કે તમે ઝિંકની મેટલ, ઝિંકનો રોડ લીધો અને કોપર સલ્ફેટનું દ્રાવણ તમે લીધું, તો જે કોપર સલ્ફેટનું દ્રાવણ છે એમાં તમે ડીપ કરો છો તો તમને ધ્યાનમાં છે કે ઝિંક છે એ ક્યાં જાય? તો કે દ્રાવણમાં છે Zn+2 તરીકે જવા મળશે. કોપર છે એ ક્યાં જમા થાય? તો કે એ છે રોડ ઉપર જમા થવા મળશે. તો એ તમે પ્રેક્ટિકલ ધોરણ 10 માં પણ જે મોરથુથુનું દ્રાવણ લઈ અને એમાં ખીલી એડ કરવા દો, એ પ્રેક્ટિકલ છે એ તમે કરી ચૂક્યા છો, તમને ધ્યાનમાં છે કે જેથી કરીને કોપર જે છે તેના ઉપર જમા થવા મળશે, જે આયનની જે કઈ લોખંડની જે ખીલી છે એના ઉપર જમા થાય છે. તો એ રીતના જે Zn+2 જે રહેલા છે એ કેવા જાય? તો કે Zn+2 છે દ્રાવણમાં જાય, અને કોપર જે રહેલો છે દ્રાવણમાંનો એ ક્યાં આવશે? તો કે છે રોડ અથવા તો જે કઈ તમે એડ કરેલી છે મેટલની પટ્ટી એના ઉપર છે જમા થાય. તો આ એક જ બીકરની વાત કરી કે મેં એક જ પાત્રમાં બંને વસ્તુ છે રહે. ક્યારેક એવું પણ બને કે બંને અલગ અલગ પાત્રમાં લેવામાં આવે, બરોબર, કે બંનેને શું કર્યું તો કે અલગ, એકમાં તમે ઝિંકનો રોડ રાખો છો, એકમાં છે તમે કોપરનો રોડ છે રાખો છો. તો બંને દ્રાવણને જોડવા માટે તમે શું કરશો? તો કે ક્ષાર સેતુ છે એનો તમે ઉપયોગ કરશો, બરોબર. તો જોઈએ આપણે એક સેલ છે, એક્ઝામ્પલ લઈએ ઇલેક્ટ્રોકેમિકલ સેલ. માની લો કે કોઈ આ એક બીકર છે, એમાં આ ધાતુની પ્લેટ રાખી એક તમે રોડ તરીકે કોપર અને બીજું જે છે એ રોડ તરીકે શું રાખશો? તો કે બીજો રોડ છે બીજો જે છે ઝિંક, અને કોપર આમાં જે છે એનું દ્રાવણ યુઝ કરેલું છે કોપર સલ્ફેટ. CuSO4 નું દ્રાવણ છે એ આમાં ડીપ કરેલું, અને આમાં જે છે ZnSO ક્ષાર છે. ક્ષાર છે તો શું કરે છે? કે ભાઈ જોડવાનું કાર્ય છે
કરે છે. તો હવે આ પ્રકારે જે છે એ કોઈ એક સેલ જે છે એ રહેલું છે. તો હવે જે અહીંયા જે ઝિંક જે મેટલ છે એમાંથી Zn+2 તરીકે એટલે કે ઝિંક આયન છે એ કેમાં આવશે તો કે આમાં છે આવશે Zn+2. ઇલેક્ટ્રોન છે એ આ જે પ્લેટ જે છે જે ઝિંકની પ્લેટ છે એમાં શું થાય તો કે સબમિટ થાય, જમા છે, ડિપોઝિટ છે થવા મળશે. બરોબર? તો એ ડિપોઝિટ છે એ ક્યાં થવા મળશે તો ઝિંક પર છે એ થવા મળશે. અને આમાં આ જે દ્રાવણ છે એમાં શું આવશે Zn+2. સમજ પડી? હવે જે આના ઇલેક્ટ્રોન છે એ ક્યાં વહન પામશે તો કે એ છે એ આ સાઈડ છે વહન પામશે. બરોબર? તો ઇલેક્ટ્રોન છે એ ઝિંક થી કોપર વિદ્યુત ધ્રુવ એટલે કે એનોડ થી કેથોડ તરફ છે વહન પામે. બરોબર? તો ઝિંક થી કોપર તરફ જે છે એ શું આવે છે તો કે એક ઇલેક્ટ્રોન છે આવે. તો વિદ્યુત પ્રવાહની દિશા એનાથી ઉલટી હોય તો આ યાદ રાખવાની વસ્તુ છે કે જ્યારે ઇલેક્ટ્રોન ની દિશાથી ઇલેક્ટ્રોન વહન પામતો છે તો એનાથી વિરુદ્ધ દિશામાં છે એનો વિદ્યુત પ્રવાહ વહન પામે. શું થાય? માની લો કે ઇલેક્ટ્રોન છે આ વહન પામે છે તો એનાથી વિરુદ્ધ દિશામાં છે એ આ વિદ્યુત પ્રવાહ પ્રવાહની દિશા અને આ છે ઇલેક્ટ્રોનની દિશા. બરોબર? તો આ એક છે યાદ રાખવાનું છે કે જે ઇલેક્ટ્રોન કરતા વિરુદ્ધ દિશામાં શું થાય તો કે પ્રવાહનું છે વહન છે થશે. બરોબર? તો જે આમાંથી શું થયું કે આમાંથી ઝિંક Zn+2 તરીકે આમાં આવ્યું. જ્યારે કોપર જે છે એ અહીંયા છે આમાં છે. કોપર શું થાય તો કે અંદરની તરફ છે આવે એટલે કે એ છે વહન છે પામશે. તો આ રીતના જે ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એ વચ્ચેની તરફ તમે ગેલ્વેનોમીટર જોડો તો એમાં તમને તમારી બુકમાં પણ છે એ અલગ અલગ 3 આકૃતિઓ છે એ આપેલી છે. તો ક્યારે સ્ટાન્ડર્ડ નોર્મ્સ એટલે કે ક્યારે કયો સેલ કેવો કે ભાઈ 1.1 વોલ્ટ છે 1.1 વોલ્ટ રહેલું છે તો ત્યારે જે છે અર્ધકોષ પ્રક્રિયા કેવી થાય. બરોબર? કે ત્યારે છે એને કયા પ્રકારે એમને છે એ પ્રક્રિયા છે આગળ વધશે. તો એ બે અર્ધકોષ પ્રક્રિયાનું પરિણામ ઓક્સિડેશન અને રિડક્શન એના આધારિત છે પ્રક્રિયા છે થતી હોય છે. બરોબર? તો આ આપણું ઇલેક્ટ્રોકેમિકલ જે સેલ જે છે એના માટેનું છે આ એક્ઝામ્પલ છે રહેલું છે. બરોબર? ત્યાર પછી જે છે ગેલ્વેનિક સેલ આપેલો છે. શું આપેલું છે તમને? ગેલ્વેનિક સેલ. ગેલ્વેનિક સેલ જે છે એ શું કરશે? જો ગેલ્વેનિક સેલ જે છે એ કેમિકલ ઉર્જાનું છે એ વિદ્યુત ઉર્જામાં છે રૂપાંતરણ કરે. ઉલટી પ્રોસેસ છે. કેમિકલ કેમ કરતા હતા ભાઈ કેમિકલનું રાસાયણિકમાં રૂપાંતર થતું હતું. બરોબર? આ સેલ શું કરે છે? કેમિકલનું છે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં છે કન્વર્ઝન છે. કેમિકલ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. બરોબર? ત્યાર પછી આ જે સેલ જે છે એ સ્પોન્ટેનિયસ રિએક્શન આપે છે એટલે કે સ્વયંસ્ફુરિત પોતાની રીતે મેળે થતી પ્રક્રિયા જે છે. એટલે એના માટે તમને ગિબ્સ ઉર્જા માટેનું સૂત્ર એની વેલ્યુ કેવી આવે તો કે નેગેટિવ આવે. એની વેલ્યુ કેવી આવશે તો કે નેગેટિવ. જે ગેલ્વેનિક જે કોષ છે રહેલો છે એમાં રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં જે રૂપાંતર થાય છે એ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત પ્રક્રિયા છે. કેવી છે?
સ્વયંપૂરિત છે, જેથી કરીને જે સ્વયંપૂરિત પ્રક્રિયાઓ હોય એનું ગિબ્સ ઉર્જાની વેલ્યુ કેવી આવે તો કે નેગેટિવ આવે, બરોબર. તો સ્વયંપૂરિત પ્રક્રિયા ડેલ્ટા G ની વેલ્યુ કેવી આવશે? ગિબ્સ ઉર્જા ડેલ્ટા G માટે નેગેટિવ ની વેલ્યુ કેવી આવશે? ઓકે, ડેલ્ટા G નેગેટિવ વેલ્યુ છે આવશે, બરોબર. હવે માની લો કે આ સેલમાં આપણે એક પાત્ર લઈ, એમાં આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ કરીએ. મોર થોથું બ્લુ કલરનું આવે, તમને ધ્યાનમાં છે, CuSO4 કોપર સલ્ફેટ, બરોબર. તો એનું દ્રાવણ છે એ આપણે આમાં ભરીએ. હવે એની અંદર આપણે કોઈ એક ઝિંકની પ્લેટ છે ઝિંક રોડ છે, આપણે એને ડીપ કરીએ છીએ. CuSO4 કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું, ઝિંક જે છે એની પ્લેટ લીધી, ઝિંક રોડ. તો હવે તમને ધ્યાનમાં છે કે ધીમે ધીમે પ્રક્રિયા થતા શું થાય તો કે જે ઝિંક રોડ જે છે એ ખવણ થાય. ઝિંક ધાતુનો જે આજેમાં છે ઝિંક ધાતુનો રોડ, ઝિંકના સળિયા ખવાય. ઝિંકનો સળિયો થાય ધીમે ધીમે છે ખવાતો જાય, એટલે કે જે ઝિંક ખવાય છે એનો મતલબ એવો કે ક્યાં આવતો હશે? દ્રાવણમાં. તો દ્રાવણમાં આવે તો જે આમાં આ એકદમ શરૂઆતમાં છે કેવું હશે? શરૂઆતમાં જે છે આ બ્લુ કલર હશે. કેવું હશે? બ્લુ કલર, એકદમ છે બ્લુઇશ કલરમાં હશે. પરંતુ જેમ જેમ ઝિંક આવતો જાય એમ એમ છે એ જે ઝિંકને હિસાબે એનો કલર કેવો થતો જાય તો કે ડલ થતો જાય, બરોબર. શરૂઆતમાં શું થયું તો કે ઝિંકનું ધીમે ધીમે ખવાણ થયું, એટલે એ દ્રાવણમાં આવ્યો. દ્રાવણમાં આવે છે એટલે કોપર સલ્ફેટ જે છે એનો બ્લુ કલર જે છે એ બ્લુ કલરમાંથી એનો કલર રિમૂવ થાવ, બ્લુ કલર છે કેવો થાય તો કે રિમૂવ થાય, એટલે કે એ જે છે એ ધીમે ધીમે દૂર થતો જાય, બરોબર. અને જે ઝિંક જે છે Zn+2 તરીકે છે એ આમાં જોવા મળશે, બરોબર. તો એની આખી રિએક્શન આપણે છે એ અહીંયા આપણે લખીએ. ઝિંક ઉપર જે પ્રક્રિયા થાય છે અને કોપર સલ્ફેટના દ્રાવણમાં કઈ રીતના પ્રક્રિયા થાય છે. તો માની લો કે પહેલી જે રિએક્શન છે તે આ પ્રકારની થાય છે. ઝિંક, બરોબર, ઝિંકનો સળિયો છે. હવે ઝિંકનો જે સળિયો છે એ શું કરે છે તો કે એ બે ઇલેક્ટ્રોન છે એ અહીંયા શું કરશે તો કે બે ઇલેક્ટ્રોન છે એ અહીંયા ગુમાવે છે. શું કરે છે? બે ઇલેક્ટ્રોન ગુમાવે છે. Zinc is Zn+2 gives electron. બે ઇલેક્ટ્રોન ગુમાવે. હવે જે ઝિંક ગુમાવે છે એ કોણ મેળવશે? કોપર. CuS. સમજ પડી કે ઝિંક કે જેને ગુમાવ્યા એને શું કર્યું તો કે Cu જે છે આયા એ છે એવું કરે છે તો કે એ છે મેળવી લે છે, કોપર છે એ મેળવી લે છે. જેવા ઝિંક ગુમાવ્યો તો હવે આ જે પ્રોસેસ છે ઝિંકની ઇલેક્ટ્રોન ગુમાવવા એ અર્ધકોષ પ્રક્રિયા છે. એક અર્ધકોષ પ્રક્રિયા છે તો એને શું કહેવાય? ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો એ એક અર્ધકોષ પ્રક્રિયા છે એ થઈ. તો એ એક અર્ધકોષ પ્રક્રિયા થઈ તો એને હાફ ઓક્સિડેશન છે કહેવાય, અર્ધ ઓક્સિડેશન પ્રક્રિયા, અર્ધ પ્રક્રિયા ઓક્સિડેશન. અર્ધ ઓક્સિડેશન
અને બીજું જે કોપર જે છે એને ઇલેક્ટ્રોન મેળવે તો એવું થાય બંનેને આપણે કમ્બાઈન તરીકે લખીએ તો ઝિંક છે Zn plus C plus 2 gives Zn plus 2 એમાંથી શું મળ્યું આપણને C બરાબર તો જે આ બે પ્રક્રિયાનો જે સરવાળો જે છે કુલ અંતે પ્રક્રિયા છે આ પ્રકારની છે થશે કે જે ઝિંકનું જે ખવાણ થતું જાય છે એ છે એ કોપર ઝિંકનું ખવાણ થાય એટલે કે Zn+2 માં કેવું ઇલેક્ટ્રોન છે કોણ મેળવી લે તો કે કોપર છે મેળવી લેશે બરાબર તો આ જે પ્રક્રિયા છે થઈ એમાં આ પ્રક્રિયામાં હજી એક મુદ્દો છે કે શરૂઆતમાં ઝિંક ખવાઈ ગયો કોપર સલ્ફેટના દ્રાવણમાં આવ્યો આ પ્રક્રિયાની સાથે સાથે છે એનર્જી ડેવલપ થાય છે શું થાય એનર્જી છે ઉત્પન્ન થશે અમુક પ્રક્રિયા તમે જોઈ હશે કે આ સોલ્યુશન છે તમે શરૂઆતમાં તમે એને ટચ કરો તો શરૂઆતમાં છે નોર્મલ ટેમ્પરેચર હશે પરંતુ ધીમે ધીમે જેમ પ્રક્રિયા થાય તો એમાં છે એ ટેમ્પરેચર છે થોડુંક અલગ જોવા મળશે તો એનર્જી છે શું થાય છે તો કે ઊર્જા છે ડેવલપ થાય છે એટલે કે અહીંયા હજી પણ એક તમે લખી શકો કે ઊર્જા છે ડેવલપ થાય છે તો એ એનર્જીને છે એને યુટિલાઇઝ કરવાની એને છે ઉપયોગમાં લેવાની છે શું કરવાનું છે એને ઉપયોગમાં લેવાની તો એ કઈ રીતના ઉપયોગમાં લેવાની કે ભાઈ એને એ જે એનર્જી ડેવલપ થઈ તો એને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કઈ રીતના કન્વર્ટ કરવી એ જે છે મુખ્ય પ્રશ્ન હતો સમજ પડી કે કોઈ રોડ છે સિમ્પલ પ્રેક્ટિકલ છે આવું તો આપણે ઘરે કરતા હોઈએ છીએ ઘરે ઘણા લોકોએ છે એ ટ્રાય કરેલી જ હોય કે ભાઈ ઝિંકનો રોડ છે એને અથવા તો લોખંડની APSO4 વાળો છે એમાં કરેલો હોય કે લોખંડની ખીલી મોરચોના દ્રાવણમાં કરેલી હોય અને એક દિવસ પછી તમે જોવો તો કોપર બધું છે ખીલી ઉપર સબમિટ થઈ ગયું હોય અને એમાંથી જ્યાંથી કોપર નીકળ્યો છે જ્યાંથી આયર્ન નીકળ્યો છે એ ક્યાં હોય દ્રાવણમાં એટલે બ્લુ કલર છે અલગ વયો જશે એનો વાદળી રંગ જે છે એ કેવો થાય રિમૂવ થાય અને એનર્જી છે એ શું થઈ ડેવલપ થાય એને યુટિલાઇઝ કરવાની છે બરોબર શું કરવાનું છે એને યુટિલાઇઝ કરવાનું હવે તો એને કઈ રીતના યુટિલાઇઝ કરવી એ છે આપણે જોઈએ તો ઓલું જે આપણે હતું શું જોયું હતું તો કે એક પાત્રમાં આપણે લીધા હવે એની જગ્યાએ આપણે બે પાત્ર લઈએ એક પાત્રમાં લીધા એની જગ્યાએ આપણે શું કરીએ તો કે એ છે આપણે બે પાત્ર છે એટલે જેવી રીતના આપણે પહેલો જે સેલ સેટ કરેલો હતો એ જ રીતના પહેલો સેલ છે આપણે આ સેલ છે સેટ કરીએ એકમાં આપણે આ જે ડાબી બાજુ જે લીધેલી છે એમાં શું કર્યું આપણે ઝિંકનો રોડ લીધો છે જે જમણી બાજુ જે છે એમાં આપણે કોપરનો રોડ લીધો છે બરાબર આમાં શું કર્યું ઝિંક ZnSO4 નો સોલ્યુશન કર્યું આમાં CuSO4 તો હવે જ્યારે પ્રક્રિયા કેવી છે આમાં સ્વયંપૂરિત પ્રક્રિયા છે સ્પોન્ટેનિયસ રિએક્શન છે તો એની મેળે રિએક્શન થવા મળશે બરોબર આપણે અહીંયા જે ઝિંક અને કોપર છે એને બેને વાયરથી જોડ્યા અને વચમાં આપણે બલ્બ રાખ્યો છે તો હવે ધીમે ધીમે જ્યારે Zn
સપોર્ટ જે છે એમાં શું થાય તો કે એ તો આપણને ધ્યાનમાં જ છે કે Zn નું Zn+2 માં છે એ કન્વર્ઝન થવા મળે. કેમાં કન્વર્ઝન થાય? ઝિંક નું Zn+2 માં કન્વર્ઝન છે થાય. તો એ જે કન્વર્ઝન થાય તો આપણને ખબર છે કે ઝિંક જે ઇલેક્ટ્રોન છે ક્યાં થાય છે તો કે એ પ્લેટ ઉપર ડિપોઝિટ થાય છે. જે ઝિંક નો રોડ જે રાખેલો છે એના ઉપર અહીંયા ડિપોઝિટ છે થાય છે. હવે એમાંથી જે દ્રાવણમાં શું આવે Zn+2 જે છે એ ઇલેક્ટ્રોન છે અહીંયા રહી જાય બરોબર. તો એ ઇલેક્ટ્રોન છે ક્યાં જાય તો કે વહન પામશે. શું થાય? વહન પામશે. તો એ વહન પામશે એનો મતલબ એવો કે અહીં જ્યારે આવશે ત્યારે બલ્બ છે એવું થાય પ્રજ્વલિત છે થાય. એટલે કે જે ઉર્જા જે હતી કેમિકલ ઉર્જા જે રાસાયણિક ઉર્જા છે એને આપણે કેમાં કન્વર્ટ કરી નાખી? વિદ્યુત ઉર્જામાં છે આપણે કન્વર્ટ કરી નાખી. અહીંથી જે ઇલેક્ટ્રોન આયા જે ડિપોઝિટ થયેલા છે એનું આમ છે વહન છે થશે. સમજ પડી કે ઝિંક જે આમાં જે દ્રાવણ છે એ કેવું છે Zn2+ વાળું છે. તો આ રીતના બલ્બ જે છે એ શું થાય તો કે એ છે પ્રજ્વલિત છે થાય છે બરાબર. અને ઇલેક્ટ્રોનનું વહન છે એ થતા એ જે પ્રજ્વલિત થશે ને ગેલ્વેનિક કોષ જે આ જે કોષ જે છે એમાં એક અપવાદ છે એ આપણે યાદ રાખવાનો છે. શું એક અપવાદ છે? ગેલ્વેનિક જે સેલ રહેલો છે એનોડ અને કેથોડ ની તમને ડેફિનેશન ખબર છે બરાબર. એનોડ કોને કહેવાય, કેથોડ કોને કહેવાય? તો આ જે ગેલ્વેનિક સેલ જે રહેલો છે ગેલ્વેનિક સેલમાં જે ઝિંક જે છે ઝિંક એટલે કે એને આપણે કે શું લીધું છે તો કે એને એઝ એ આપણે ઇલેક્ટ્રોડ છે આપણે લીધો છે. તો જે ઝિંક ધાતુની જે પટ્ટી જે રહેલી છે એમાં ગેલ્વેનિક સેલ જે રહેલો છે એમાં મુખ્ય વાત એક જે યાદ રાખવાની છે મેઈન પોઈન્ટ કહીએ કે જે એનોડ જે છે એ ડાબી બાજુ છે લેવામાં આવે. ક્યાં લેવામાં આવશે? એનોડ ડાબી બાજુ છે લેવામાં આવશે. એટલે કે એનોડ ને છે એ જનરલી જમણી બાજુ છે સેટ થયેલો હોય પરંતુ એનોડ છે એ કઈ સાઈડ લેવામાં આવે તો કે છે ડાબી સાઈડ છે લેવામાં આવે. એનોડ ડાબી બાજુ, કેથોડ છે જમણી. તો અહીંયા આ જે છે ઇલેક્ટ્રોન છે તો એ કેવા ચાર્જ થઈ જાય તો કે આમાંથી ઇલેક્ટ્રોન છે એ આ પ્લેટ ઉપર જમા થાય છે તો નેગેટિવ ચાર્જ હેવિંગ થઈ જાય. કેવા થઈ જાય? નેગેટિવ ચાર્જ હેવિંગ છે થઈ જાય બરોબર. જે આ જે પોઈન્ટ છે એ યાદ રાખો. એનોડ ડાબી બાજુ અને કેથોડ છે કઈ સાઈડ છે તો જમણી બાજુ. એ ગેલ્વેનિક સેલ પૂરતા ગેલ્વેનિક કોષ જે છે એમાં આ પ્રકારની અપવાદ છે જોવા મળે છે. હવે આમાં વિદ્યુત છે વહન પામશે એટલે કે કોષનો એક પોટેન્શિયલ છે હોય છે વિદ્યુત પોટેન્શિયલ એટલે એનો તફાવત છે ડેવલપ થાય છે. બે વચ્ચે શું હોય તો કે આ બે વચ્ચે છે તફાવત છે ડેવલપ. એને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ તરીકે જે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખવામાં આવે? EMF વડે છે ઓળખવામાં આવે. ધ્યાનમાં આવ્યું કે જ્યારે આ પ્રોસેસ શરૂ થાય ત્યારે બંનેની વચ્ચે છે પોટેન્શિયલ ડિફરન્સ છે ડેવલપ થાય. તો એ EMF છે કોષનો પોટેન્શિયલ છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એ છે એ નોટ કરવા એને શોધવા માટેનું સૂત્ર છે એ આપણે અહીંયા જોઈએ. એના માટે potential E cell is equal to E right minus 11. બરોબર કે એમાં જે છે જે E અંશ છે રાઈટ
તો E right minus E left, E cell is equal to E right minus E left. એના આધારે એનો જે કોસ્ટ પોટેન્શિયલ છે બેની વચ્ચે છે શું થાય તો કે એ છે જે ડિફરન્સ ડેવલપ થાય છે એ આ સૂત્ર દ્વારા છે આપણે નોટ કરી શકીએ છીએ. બરાબર. તો આવી રીતના જે ગેલ્વેનિક સેલ જે છે એમાં મુખ્ય વાત છે યાદ રાખવાની છે કે ડાબી બાજુ છે એનો છે આવેલો હોય છે. બાકી એનું કાર્ય ચાર ક્ષેત્ર વડે પણ છે જોડવાનું હોય છે. આમાં ચાર ક્ષેત્રો છે જોડીએ તો એવું થાય આપણે છે થશે. બરોબર. તો આ રીતના ગેલ્વેનિક સેલ છે એની આપણે ફરીવાર છે એક વખત રચના છે જોઈ લઈ. પહેલા તો રાસાયણિક ઉર્જાનું કેમાં કરશે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. સ્વયંપૂરિત છે એટલે કે સ્પોન્ટેનિયસ પ્રક્રિયા છે. તો એ પ્રક્રિયા જે સ્પોન્ટેનિયસ છે એના કારણે જે ગિબ્સ ઉર્જા છે તો ગિબ્સ ઉર્જાનું સૂત્ર શું રહેલું છે તો કે છે નેગેટિવ. એની વેલ્યુ કેમ આવે તો કે નેગેટિવ આવશે કારણ કે સ્વયંપૂરિત પ્રક્રિયા છે. સ્વયંપૂરિત પ્રક્રિયા માટે હંમેશા જે ગિબ્સ ઉર્જા છે એ કેમ આવે તો કે નેગેટિવમાં છે આવશે. બરોબર. ત્યાર પછી આપણે એની આખી મિકેનિઝમ જોઈ કેવી રીતના છે એ કાર્ય કરે છે. તો હવે એ જે ગેલ્વેનિક સેલ છે એમાં પોટેન્શિયલ ડિફરન્સ જે છે કોસ્ટ પોટેન્શિયલ શોધવા માટેનું સૂત્ર પણ આપણે જોયું E સેલ E રાઈટ માઈનસ E લેફ્ટ. રાઈટ ઉપર શું છે તો કે એનોડ છે. રાઈટ ઉપર શું રહેલું છે એનોડ છે. લેફ્ટ ઉપર શું છે તો કે કેથોડ છે. આ વાત છે તમારે યાદ છે રાખો. બરોબર. તો આ રીતના ગેલ્વેનિક સેલ છે એ પોતાનું કાર્ય છે કરે છે. ત્યાર પછી જે કોસ્ટ પોટેન્શિયલ ડેવલપ થાય છે એનો ડિફરન્સ છે એ અરાઇઝ થાય. કોસ્ટ પોટેન્શિયલ છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન કઈ રીતના કરવું. તો જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એનું મેઝરમેન્ટ કઈ રીતના કરવું એને માપન કઈ રીતના કરવું એ છે આપણે જોઈએ. દરેક વિદ્યુત ધ્રુવ દરેક ઇલેક્ટ્રોન પોટેન્શિયલ છે હોય છે એનું માપન છે એક ઇલેક્ટ્રોડ વડે છે કરવામાં આવે. સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ એકની વેલ્યુ તમે જાણતા હો છો બીજાની વેલ્યુ છે તમારે નોટ કરવાની હોય છે અને એના આધારિત છે આખી એક સિરીઝ પણ છે ડેવલપ છે કરવામાં આવે છે. તો પહેલું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપન. તો પહેલો પોઈન્ટ લખીએ એમાં વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલના માપનમાં દરેક વિદ્યુત ધ્રુવ જે છે દરેક જે ઇલેક્ટ્રોડ જે છે એના પોટેન્શિયલ છે એ હોય છે. કોઈ ઇલેક્ટ્રોડનો એકનો પોટેન્શિયલ તમે માપી શકતા નથી. બંનેનો ડિફરન્સ છે તમે માપી શકો. સમજાય કે માની લો કે એક જે ઝિંક છે તો તમે એકનો તમે નોટ ન કરી શકો. એનો ડિફરન્સ એની સાથે જે જોડાયેલો છે એનો ડિફરન્સ છે તમે નોટ કરી શકો. તો દરેક વિદ્યુત ધ્રુવને શું હોય તો કે એને છે એ દરેક ઇલેક્ટ્રોડને પોટેન્શિયલ હોય છે. બરાબર. દરેક વિદ્યુત ધ્રુવને પોટેન્શિયલ હોય છે. દરેક વિદ્યુત ધ્રુવને પોટેન્શિયલ હોય છે. ત્યાર પછી બીજું જે છે પોટેન્શિયલનો તફાવત જ આપણે માપી શકીએ છીએ કે પોટેન્શિયલ કોઈ એકનો છે તો માપી શકતા નથી. તો પોટેન્શિયલનો તફાવત તફાવત જ માપી શકીએ.
પોટેન્શિયલનો તફાવત શું કરીએ છીએ માપી શકીએ છીએ. તો એકનો પોટેન્શિયલ છે આપણે નોટ કરી શકતા નથી. બરાબર, એકનો પોટેન્શિયલ તમે નોટ ન કરી શકો એટલા માટે આપણે પોટેન્શિયલ છે માપી શકીએ છીએ. એના માટે એક સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે, સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોડ કે જેની સમકક્ષમાં આપણે બીજા બધા જે છે, બીજા જે કોઈ ઇલેક્ટ્રોડ છે એના તમે જે પોટેન્શિયલ છે નોટ કરી શકો છો. તો એને કઈ રીતના બનાવવા સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, તો એ રેફરન્સ તરીકે પણ છે, એ રેફરન્સ ઇલેક્ટ્રોડ છે કહી શકીએ. તો એ જોઈએ આપણે કે હાઇડ્રોજન જે છે એ 1 બાર દબાણ, બરોબર, H2 એને 1 બાર દબાણ, કેટલા બાર દબાણે 1 બાર દબાણે છે એ 1 મોલર સાંદ્રતા છે. હાઇડ્રોજન 1 બાર અને 2H+ જે છે નો 1 મોલર એટલે શું રહેલું છે એકવીસ સાંદ્રતા. તો આ પ્રકારે જે છે એ આપણો આ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ સેલ જે છે એ છે થયો. બરોબર, એના માટેની આપણે ફિગર પણ છે ડ્રો કર્યું. બરોબર, તો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન પોટેન્શિયલ આમાં 1 બાર H2, આની સાંદ્રતા કેટલી રહેલી છે આપણે 1 મોલર લીધેલી છે. કેટલી લીધેલી છે 1 મોલર છે, એની સાંદ્રતા છે આપણે લીધેલી છે 1 મોલર. બરોબર, H+ અને Cl- એટલે H+ છે એ કેટલા રહે તો કે છે 1 છે રહેશે. દ્રાવણ જે છે H+ અને Cl- આની સાંદ્રતા કેટલી હોય 1 મોલ. બરાબર, આ 1 મોલર જે છે એની સાંદ્રતા છે એ આપણે કહી શકીએ. વચ્ચેની તરફ જે છે તે પ્લેટિનમ, અહીંયા છે શું રાખશો આપણે પ્લેટિનમ તાર જે છે રાખશો. તો આનો જે આપણે વોલ્ટમાં જે એનો પોટેન્શિયલ છે 0.00 છે એ નોટ કરેલું છે. 0.00 છે એ 0.00 છે આનો પોટેન્શિયલ છે નક્કી થયો. સમજ પડી. 1 બાર દબાણ, અહીંયા આ 1 બાર છે એ ખાસ ભૂલવાનું નથી. તો આપણો આ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે નક્કી આપણે સેટઅપ તૈયાર કરી લીધો. શું કર્યું? સેટઅપ તૈયાર કરી લીધો. એના માટેની વેલ્યુ પણ છે એ આપણને ખબર પડી ગઈ કે 0.00 છે આની શું રહેલી છે એની વેલ્યુ રહેલી છે. હવે આની સમકક્ષમાં તમે કોઈ બીજા ઇલેક્ટ્રોડનો પોટેન્શિયલ છે તમે નોટ કરી શકો. શું કરી શકો? આની સમકક્ષમાં બીજા ઇલેક્ટ્રોડનો આપણે પોટેન્શિયલ છે એ નોટ કરવો છે. તો માની લો કે આપણે આની સમકક્ષમાં આને રેફરન્સ રાખી અને બીજો જે પોટેન્શિયલ છે ઇલેક્ટ્રોડ ઝિંક, જેમાં હાઇડ્રોજન હતો એમ આપણે ઝિંક છે એ પ્રમાણિત ઇલેક્ટ્રોડ તરીકે આપણે એને નોટ કરવો છે. તો એને પણ છે આપણે કરી શકીએ અને એ જે રેફરન્સ છે રાખી. એના માટે પણ છે એ એક આવું બીકર લઈ, પાત્ર લઈ એની અંદર આપણે આમાં આપણે HCl નું સોલ્યુશન કરેલું છે. તો આમાં શું કરશું? ZnSO4 જે ZnSO4 નું સોલ્યુશન છે એ ભરી અને ઝિંક નો રોડ છે આની અંદર એડ કરી દે. આ શું લખેલું છે તો કે ઝિંક ZnSO4 એમનું સોલ્યુશન છે આપણે લઈ અને વચ્ચેની તરફ જે છે ત્યાં આપણે ગેલ્વેનોમીટર સેટ કરી દઈએ. જે છે એ શું કરશે? વોલ્ટ છે માપી લેશે. બરોબર, અને
યાદ રહેશે આપણે અટેચ કરી દીધો ઝિંક સલ્ફેટનું દ્રાવણ લીધું એમાં ઝિંક ડીપ કરી ગેલ્વેનોમીટર અને આપણો જે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન પોટેશિયમ જે સ્ટાન્ડર્ડ જે લીધો હાઇડ્રોજન છે એનું તો વેલ્યુ આપણને ખબર છે હવે જે ગેલ્વેનોમીટરમાં આપણને જે કાંઈ વોલ્ટ બતાવશે શું બતાવશે જે કાંઈ વોલ્ટ બતાવે એ કોની થશે એ વેલ્યુ છે ઝિંકની થશે ઝિંકના ઇલેક્ટ્રોડ ઝિંક વિદ્યુત ધ્રુવની છે થશે બરાબર તો હવે જ્યારે આ પ્રોસેસ કરીએ છીએ ત્યારે એમાં જે ઝિંકનો જે પોટેન્શિયલ છે બરાબર એ કેટલો બતાવે છે Zn2 સોરી Zn E cell is equal to Zn plus 2 Zn is equal to minus 0.76 વોલ્ટ બતાવ્યો શું બતાવ્યો minus 0.76 વોલ્ટ બીજી વેલ્યુ તમે આ રીતના પણ લખી શકો E electron potential Zn plus Zn plus 2 gives A જે છે એ પ્લસ 0.76 છે વોલ્ટ છે બતાવે એક નેગેટિવ વેલ્યુ બતાવી એક છે પોઝિટિવ વેલ્યુ છે બતાવે છે એ કઈ રીતના એક છે શું બતાવ્યું છે નેગેટિવ વેલ્યુ બતાવી એક પોઝિટિવ વેલ્યુ બતાવી તો અહીંયા જુઓ કે આ જે ઓક્સિડેશન સ્ટેટ છે એમાંથી ઝીરો ઓક્સિડેશન તરફ જાય છે સમજ પડી અહીંયા આનું ઝિંકનું ઓક્સિડેશન સ્ટેટ કેટલું રહેલું છે તો કે એ છે પ્લસ રહેલું છે હવે એમાંથી ક્યાં જાય છે તો કે ઝીરો ઓક્સિડેશન તરફ છે જાય છે તો આ જે છે એનો રિડક્શન પોટેન્શિયલ શું કહેવાય એનો રિડક્શન પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ હવે જે ઝીરો ઓક્સિડેશન સ્ટેટ છે એના તરફથી પ્લસ ઓક્સિડેશન સ્ટેટ તરફ જાય છે સમજ પડી પહેલામાં +2 માંથી કેવું થઈ ગયું 0 થઈ ગયું હવે આમાં જે છે એ 0 માંથી કેમાં થાય છે +2 માં થાય છે તો એ ઓક્સિડેશન પોટેન્શિયલ છે કહેવાય જેને આપણે પ્લસ માં દર્શાવીશું આનું જો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓક્સિડેશન પોટેન્શિયલ બે પ્રકારની વેલ્યુ જોઈએ આપણે કે એક જે છે -0.76 વોલ્ટ અને બીજી જે છે એ +0.76 વોલ્ટ બરોબર અને મોટે ભાગે જે કઈ વેલ્યુ જે લેવાની હોય એ આપણે કેમાં લઈએ છીએ તો કે એ જે છે એ રિડક્શન પોટેન્શિયલ છે આપણે લઈએ છીએ એટલે કે રિડક્શન પોટેન્શિયલ એટલે શું બીજું કંઈ નથી પરંતુ રિડક્શન અને ઓક્સિડેશન અવસ્થામાં છે ઘટાડો થયો ઓક્સિડેશન અવસ્થાની કેવી થઈ ઘટી ગઈ +2 માંથી 0 થઈ ગઈ તો એવો રિડક્શન થયું ઓક્સિડેશન અવસ્થા ઘટી તો એનું રિડક્શન અહીંયા 0 છે એમાંથી +2 થઈ ઓક્સિડેશન અવસ્થા છે એની વધી તો એ શું થયું તો કે રિડક્શન છે થયું તો આ રીતના છે એ આપણે જે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન પોટેન્શિયલ જે છે સોરી હાઇડ્રોજન ઇલેક્ટ્રોન છે એની વેલ્યુના આધારે આપણે બીજા જે કઈ સ્ટાન્ડર્ડ ઝિંક છે એ સિવાયના તમારી બુકમાં ઘણા આપેલા છે બ્રોમિન નો આપેલો છે ગોલ્ડ નો આપેલો છે જો ગોલ્ડ જે છે એ નિષ્ક્રિય છે તો એ નિષ્ક્રિય છે એનો મતલબ એવો કે એ છે એક ફક્ત સપાટી પૂરી પાડશે પ્રોસેસમાં ભલે કઈ આગળ વધે પરંતુ એ ઇલેક્ટ્રોનને વહન માટે શું કરે છે તમારી બુકમાં જે એક્ઝામ્પલ આપેલું છે સપાટી પૂરી પાડે છે સમજ પડી એ સપાટી છે એ પૂરી પાડશે સમજ તો આ કેવું આપણું જે ઝિંકની સાપેક્ષે જે કઈ આપણે પોટેન્શિયલ જે છે એ સોરી ઝિંકની હાઇડ્રોજનની સાપેક્ષે આપણે ઝિંકનો શોધ્યો હવે ઝિંકની સાપેક્ષમાં છે એ માની લો કે આપણે કોપરનો શોધવો તો એ પણ છે આપણે શોધવું
ઝીંકની સાપેક્ષમાં આપણે કોણ શોધીએ કોપર તો એના માટે મીન્સ બરોબર પોટેન્શિયલ રાઈટ સાઈડ માઈનસ લેફ્ટ સાઈડ તો હાઇડ્રોજન છે એ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ માટે શું હતું શૂન્ય બરોબર તો હાઇડ્રોજન માટે વિદ્યુત ધ્રુવ શૂન્ય હતો તો હવે ઝિંક માટે કેટલો મળ્યો તો આપણને 0.76 વોલ્ટ મળ્યો કેટલો મળ્યો તો 0.76 વોલ્ટ છે એ વેલ્યુ છે આપણને મળ્યું તો એને કઈ રીતના લખી શકાય આને આપણે કોપરની સાપેક્ષમાં લખીએ શેની સાપેક્ષમાં લખીએ છીએ કોપરની સાપેક્ષમાં છે લખીએ પેલું ઝિંકની સાપેક્ષ હાઇડ્રોજનની સાપેક્ષમાં હતું તો પ્રમાણિત હાઇડ્રોજન જે ડાબી બાજુનો વિદ્યુત ધ્રુવ જે છે ડાબી બાજુ ડાબી બાજુ માટે Zn Zn + 2 ઇલેક્ટ્રોન આ પ્રકારની પ્રક્રિયા છે ક્યાં થાય ડાબી સાઈડ ઉપર છે થશે કોપરની પ્રક્રિયા છે તો શું થાય તો કે Cu2+ plus 2 ઇલેક્ટ્રોન gives Cs આ જમણી બાજુ પ્રોસેસ થાય આપણે આગળની જે ફિગર છે એમાં પણ જોયું હતું કે જે છે આ રીતની પ્રોસેસ છે થતી હતી લેફ્ટ સાઈડ એન્ડ રાઈટ સાઈડ છે આ પ્રકારે પ્રક્રિયાઓ છે થતી હતી બરોબર તો પ્રક્રિયાનો આપણે જો કુલ સરવાળો જો કરીએ તો આ પ્રકારે છે આપણને મળે છે પ્રક્રિયા ઝિંક plus U2 plus gives Zn2 plus અને C જે ટોટલ પ્રક્રિયા છે એટલે આ પ્રકારની છે થશે હવે એના માટેનું આપણે શું શોધવું છે તો કે એનો પોટેન્શિયલ છે એ આપણે માપવો છે તો એના માટેનું આપણને સૂત્ર પણ ઇલેક્ટ્રોમોટિવ EMF નું સૂત્ર પણ આપેલું છે કે E રાઈટ માઈનસ લેફ્ટ એટલે કે જે જમણી બાજુ છે એમાંથી શું કરશું આપણે ડાબી બાજુ છે આપણે માઈનસ છે કરી દઈશું જમણી બાજુ છે એમાંથી ડાબી બાજુ બાદ કરી ઝિંક EMF માટેનો 2 મિનિટ ER માઈનસ EL તો જે જમણી બાજુ જે છે કોપર જે છે એનો કેટલો મળ્યો આપણને 0.34 છે મળે છે અને લેફ્ટ સાઈડ જે છે એનો 0.74 મળે છે કેટલો મળે છે 0.74 છે મળે છે તો હવે આમાંથી જે આપણને વેલ્યુ જે છે મળે છે એ વેલ્યુ કંઈક છે એ 1.1 મોલ જેવી છે કેલ્વિનમીટરમાં છે આપણને જોવા મળશે આપણા માટેનો સ્ટાન્ડર્ડ EMF થઈ ગયો આ છે કોપર માટેનો સ્ટાન્ડર્ડ EMF છે ધ્યાનમાં આવ્યું કે કઈ રીતના EMF છે એ આપણે નોટ કરી શકીએ વિદ્યુત પોટેન્શિયલ નું છે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું છે માપન મેઝરમેન્ટ છે આપણે કઈ રીતના કરી શકીએ આ રીતના ઘણી બધી મેટલ જે છે એમનું છે માપન છે થઈ શકે છે તો આ રીતના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ નું આપણે માપન કરીને અને એની આખી સિરીઝ છે એ પણ છે ડેવલપ છે ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ એ છે આપણે જોઈએ તો એમાં જે મેટલ રહેલી છે એમની રિડક્શન કરતામાં પ્રબળતા ઓક્સિડેશન કરતાને પ્રબળતા એમની આખી સિરીઝ બનેલી છે તમારા બુકમાં છે એ આપેલી છે એમાંની કેટલાક જે મેટલ જે છે એમને છે આપણે અહીંયા નોટ કરેલી છે તો એમાંનું પહેલું જે છે લિથિયમ જે છે તો લિથિયમ +1 છે એમાંથી લિથિયમમાંથી જેની +1 માંથી 1 યુનિટ છે ઘટી જાય એટલે લિથિયમમાં છે કન્વર્ટ થાય છે
એના એક ઓક્સિડેશન 1 યુનિટમાં શું થયો ઘટાડો એટલે એનો એ રિડક્શન પોટેન્શિયલ છે કહેવામાં આવે ઓક્સિડેશન સ્ટેટમાં શું થયો તો કે ઘટાડો એનો જે રિડક્શન પોટેન્શિયલ છે એ -3.05 વોલ્ટ જે છે રહેલો છે બરાબર ત્યાર પછી સોડિયમ +1 માંથી છે સોડિયમમાં કન્વર્ટ થાય છે એને પ્લસ માંથી કેમાં કન્વર્ટ થયો એને તો એના માટે 2.71 વોલ્ટ છે જોવા મળે -2.71 વોલ્ટ છે જોવા મળે એલ્યુમિનિયમ +3 છે તો એલ્યુમિનિયમ +3 માંથી એલ્યુમિનિયમમાં કન્વર્ટ થાય છે 3 યુનિટ ઘટી ગયા કેટલા યુનિટ ઘટ્યા 3 તો એલ્યુમિનિયમ +3 માંથી એલ્યુમિનિયમમાં છે કન્વર્ટ થયો એટલે -1.6 વોલ્ટ છે થયો કેટલો થયો -1.6 વોલ્ટ છે જોવા મળશે Zn+2 માંથી Zn આપણે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન પોટેન્શિયલ સાથે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ સાથે છે એને આગળના પોર્શનમાં છે આપણે ડ્રો આઉટ કરીને પણ આપણે સમજ્યા તો એનો જે પોટેન્શિયલ મળતો તો એ કેટલો મળતો તો આપણને ગેલોરીમીટરમાં -76 વોલ્ટ છે મળતો Fe2+ માંથી Fe માં કન્વર્ટ થયું 2 યુનિટ ઘટી ગયા બરોબર Fe2+ માંથી Fe માં તો -0.44 વોલ્ટ છે જોવા મળે ત્યાર પછીનો હાઇડ્રોજન છે 2H+ માંથી H2 માં કન્વર્ટ થયો એમાં ±0.00 છે લઈએ છીએ તો આમાંના કેટલાક જે સિરીઝ જે આપેલી છે આપણને બુકમાં એમાંથી આપણે કેટલાક મેટલ છે એને લીધી એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે આપણે જોઈએ તો તમે સિરીઝમાં જોશો તેમાં સૌથી વધારે ફ્લોરાઇડ આયન છે એનો રિડક્શન પોટેન્શિયલ કંઈક 2.76 જેવો છે રહેલો છે તો એનો મતલબ એવો કે ફ્લોરિન વાયુમાંથી ફ્લોરાઇડ આયનમાં કન્વર્ઝન થાય ફ્લોરિનમાંથી કેમાં ફ્લોરાઇડ આયનમાં છે શું થાય તો કે કન્વર્ઝન છે એ F2 ફ્લોરિન ગેસમાંથી ફ્લોરાઇડ આયન ફ્લોરાઇડ આયનમાં શું થાય છે કન્વર્ઝન છે થાય બે ઇલેક્ટ્રોન શું કરશે તો કે એ છે એ મેળવશે એ જે બે ઇલેક્ટ્રોન મેળવે છે એમાં ફ્લોરિન માટે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ સૌથી વધુ છે એ આપણને 2.76 એવો કંઈક છે બરાબર 2.76 સમથિંગ વેલ્યુ છે તો ફ્લોરિન ગેસમાંથી ફ્લોરાઇડ આયન છે એ કન્વર્ઝન થાય છે એટલા માટે સૌથી વધુ છે તો ફ્લોરિન પ્રબળ ઓક્સિડેશન કરતા છે કેવો છે પ્રબળ ઓક્સિડેશન કરતા બે ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન -2 જે છે એક -2 માં એક માઈનસમાં છે કન્વર્ટ થાય છે તો એ પ્રબળ ઓક્સિડેશન કરતા એના માટેનું વેલ્યુ જે છે એ આપણને પણ આપી દીધેલી છે ફ્લોરિન પ્રબળ ઓક્સિડેશન કરતા હવે એની સામે તમે લિથિયમ જુઓ લિથિયમની વેલ્યુ છે -3.05 વોલ્ટ -3.05 વોલ્ટ છે રહેલી છે અને એ તળિયે પડે છે સૌથી પ્રબળ ઓક્સિડેશન કરતા જ આપણને સિરીઝમાંથી મળી ગયું કોણ નીકળ્યો તો કે એ છે ફ્લોરિન નીકળ્યો સૌથી પ્રબળમાં પ્રબળ અને નિર્બળ રિડક્શન કરતા છે બરાબર એવું પણ બોલીએ થાય સૌથી નિર્બળ રિડક્શન કરતા જે છે એ હવે જોઈએ આપણે લિથિયમ માટે તો લિથિયમ એ સૌથી જે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જે છે એ સૌથી ઓછો છે શું છે સૌથી ઓછો જે છે એ
રહેલો છે લિથિયમ એનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે કેટલો રહેલો છે -3.05 વોલ્ટ છે. તો આખી જે સિરીઝ જે છે એમાં સૌથી ઓછો લિથિયમ છે -3.05 વોલ્ટ જે છે એટલા માટે કે લિથિયમ સૌથી નિર્બળ ઓક્સિડેશન કરતા છે. બે એક તો લિથિયમ અને ફ્લોરિન એમના વિશે છે આપણે જોયું. એક પ્રબળ ઓક્સિડેશન કરતા છે ને નિર્બળ છે ઓક્સિડેશન કરતા છે જોવા મળે. બંનેની વેલ્યુ છે આપણને કેમિકલ સિરીઝમાં છે આપણે જોયેલી છે. તો આ રીતના જે કેમિકલ સિરીઝ જે છે એ આપણને આગળના પોર્શનમાં જ્યારે આપણે નોન્સ ઇક્વેશન ભણશું મોલર વાહકતા પણ છે આપણે ભણવાની એના સમ જે છે એ પણ આપણે ભણીશું ત્યારે જે છે એ આપણને કામ લાગશે. તો આજના જે લેક્ચરમાં આપણે જેટલું કવર અપ કર્યું હવે પછીના લેક્ચરથી આપણે નોટ્સ ઇક્વેશન એમની છે શરૂઆત કરીશું. આ લેક્ચર જે છે કેમિકલ સિરીઝ સુધી છે રાખીએ છીએ. આ લેક્ચરમાં જેટલો પણ પોર્શન આવેલો એને ધ્યાનથી બુકમાં વાંચી અને સરળ રીતના મેક્સિમમ મેં ટ્રાય કરી કે તમને સરળ રીતના સમજાય એ રીતના મેં પ્રયત્ન કરેલો છે. તો બુકમાં છે ફરીવાર એક વખત રિફર છે કરી અને એમાં કઈ શબ્દ રહી જતો હોય એમાં ક્વેરી હોય તો પાછું સ્કૂલના નંબર ઉપર તમે સંપર્ક કરી. નેક્સ્ટ લેક્ચરથી છે આપણે નોટ્સ ઇક્વેશન શરૂ કરીશું. ઓકે, ધન્યવાદ.